જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો, પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 21. ગંગા સ્નાનનું ફળ. ભૃગુપુર નામે એક ગામ હતું. ત્યાં ભાગીરથી નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સંતાનમાં એક દીકરો હતો. એનું નામ વેદ શર્મા હતું. બ્રાહ્મણે દીકરાને પરણાવ્યો. ઘરમાં આવી વહુ ધનવાન બાપની દીકરી હતી, એટલે જરાક મિજાજી હતી. વાત વાતમાં રિસાઈ જતી અને રિસાઈને પિયર ચાલી જતી. વેદ શર્મા આમ તો ઘણો હોશિયાર હતો, પણ રૂપાળી વહુને કંઈ કહી શકતો નહીં. મનમાં તો ઘણો સમમસમ થતો, પણ એનું કંઈ ચાલતું નહીં. પત્ની આમ તો ઘણી સારી હતી, બસ સ્વભાવ જ ઉગ્ર હતો. વહુ પાસે પોતાનું કંઈ ન ચાલતું, તેથી વેદ શર્મા હાથ મસળતો. ભગીરથ કર્મકાંડી બ્રાહ્મણ હતો. વળી પાસે 5-7 હજાર પૂંજી હતી, એટલે ધીરધાર પણ કરતો. ખેડૂતો જરૂર પડે એની પાસેથી પૈસા લઈ જાય અને ધાન પાકે ત્યારે વ્યાજ સહિત પાછા આપી જતા. કોઈ વળી પૈસાના બદલે અનાજ આપી જતા. ભગીરથીને અનાજ સસ્તું મળતું, વળી ઘી દૂધ તો સાવ મફત મળતા. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. ભગીરથે પોતાના પુત્રને બોલાવીને કહ્યું, હે પુત્ર, સાંભળ, 5 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે. તું તો જાણે છે કે હું આખા મહિનામાં વ્રત કરું છું. વળી જો હાથે રાંધવાની કડાકૂટ ન હોય તો નિરાતે ધર્મ ધ્યાન થાય, કથા વાર્તા થાય અને 2 પૈસાની કમાણી પણ થાય. માટે તું તારા સાસરે જઈને તારી વહુને મનાવીને તેડી લાવ. દીકરો તો તરત જ તૈયાર થઈને સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં પાક લચી રહ્યો છે. એ આંખ ઠારે એવો ખેતરનો વેદ શર્માએ એક ગાયને ચરતી જોઈ. તરત જ વેદ શર્માને યાદ આવ્યું કે આ ખેતર તો રામજી પટેલનું છે, અને રામજી પટેલને પોતાના પિતાને પૈસા ધીર્યા હતા, એ વાતની વેદ શર્માને ખબર હતી. ગાયને તો નિરાતે ચરતી જોઈ વેદ શર્મા વિચાર કરવા લાગ્યો કે નક્કી આ ભટકેલ ગાય હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયેલા ઢોર ઊભો પાક ચરી જાય તો પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી કમાય? અને પૈસા ભરે ક્યાંથી? પોતાના પિતાના પૈસા પકવવા માટે પણ આ ગાયને મારે હાંકવી કાઢવી પડશે. વેદ શર્મા હજુ આવો વિચાર કરે છે, ત્યાં તો રામજી પટેલ આવી પહોંચ્યો. વેદ શર્માએ તો તરત ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોર ખાવા આવી જાય તો પાક વેડફાઈ જશે. તો પછી પૈસા ક્યાંથી ભરશો? રામજી પટેલ તો લીધો હાથમાં ધોકો અને ધડાધડ ગાયને ધીબાવી માંડી. બિચારી ગાય ભાંબરડા પાડે છે અને વેદ શર્મા મલકાય છે. મનોમન વિચાર કરે છે કે હવે ખો ભૂલી જશે. પટેલ તો ગાયને એવી ધીબી કે ત્યાં ને ત્યાં મોઢામાં ફીણ આવી ગયા, આંખો ઊંચે ચડી ગઈ. મરતા ગાયને વાચા ફૂટી અને વેદ શર્માને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ પુત્ર, તે પવિત્ર ખોડિયું ધારણ કર્યું હોવા છતાં હેવાન જેવું કામ કર્યું છે. તે જ મને માર ખવડાવ્યો. હવે મારું મોત નજીક છે. તને ગૌ હત્યાનું પાપ બેઠું. એ પાપ કરવાના પરિણામે તું ગધેડો બનીશ. આ શ્રાપ સાંભળીને વેદ શર્મા તો પરસેવો વળી ગયો. એ તો ગભરાઈ ગયો. આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. વેદ શર્મા તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને ગરગરતા અવાજે આજીજી કરવા લાગ્યો, હે ગાય માતા, મારાથી અપરાધ થયો છે, મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવું છું તૈયાર છું, પણ હું આ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું એટલું કહેવા જાય ત્યારે ગાય કહેવા લાગી, તારા સદભાગે પુરુષોત્તમ માસ નજીક છે. હે પુત્ર, તું તારા સાસરે ગધેડો બની જઈશ. જો તારી વહુ અહીં આવે, આખો પુરુષોત્તમ માસ નદીએ નવા જાય
રોજ સવારે તને ગંગા સ્નાન કરાવે અને પછી પોતે સ્નાન કરે. પહેલા તને ખવડાવે અને પછી પોતે એકટાણું કરે. વ્રત પૂર્ણ થાય પછી એનું ઉજવણું કરે. આખો મહિનાનું પુણ્ય તને આપે તો જ ગધેડામાંથી ફરી માણસ બની શકીશ. આટલું કહીને ગાય તો મરી ગઈ. વેદશર્મા તો ભાગેલા પગે સાસરે આવ્યો. આવીને વહુને બધી વાત કરી. વાત પૂરી કરતા જ એ ગધેડો બની ગયો. પોતાના પતિને ગધેડો બની ગયેલો જોઈને વહુને દયા આવી. ગમે તેવો હોય પણ એનો પતિ તો હતો. વહુએ તો પોતાના મા બાપને બધી વાત કરી અને પછી પતિને સાથે લઈને સાસરા તરફ ચાલી નીકળી. રસ્તામાં નદી આવી. વહુએ ત્યાં ઝૂંપડી બાંધી અને ત્યાં રહેવા લાગી. 2 દિવસ પછી પુરુષોત્તમ માસ બેઠો. વહુ તો ગધેડાને લઈને નદીએ ગઈ. ગધેડાને સ્નાન કરાવ્યું. પછી પોતે સ્નાન કર્યું અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કાઠાગોળની વાર્તા કરી. પછી ગધેડાને લઈને ઝૂંપડીએ આવી. રસોઈ કરી. પહેલા ગધેડાને ખવડાવ્યું. પછી પોતે એકટાણું કર્યું. ત્યારબાદ પુરુષોત્તમ પ્રભુને સ્મરણ કરવા લાગી. વહુ તો રોજ ગધેડાને લઈને નદીએ જાય, નવડાવે, નાહ્યા પછી જપ તપ કરે અને ગધેડાને ખવડાવીને ખાય. લોકો તમાશો જોવે. બધા વહુની મસ્કરી કરે પણ વહુ તો ન કંઈ બોલે ન ચાલે. ઉડતી ઉડતી આ વાત રાજાને કાને ગઈ. રાજાએ તો તરત સિપાઈઓ મોકલ્યા અને ગધેડાને પકડી લાવવા કહ્યું. સિપાઈઓ તો આવ્યા ઝૂંપડીએ. આંગણામાં બાંધેલા ગધેડાને છોડીને ચાલતા થયા. વહુ તો આક્રંદ કરવા લાગી. એ તો રડતી રડતી ગઈ રાજાના મહેલ. એનું રુદન સાંભળી રાજા ઝરૂખે આવ્યો. વહુ તો દોડીને ત્યાં બાંધેલા ગધેડા પાસે ગઈ અને ગધેડાને પંપાળવા લાગી. હે મહારાજ! વહુ 2 હાથ જોડી બોલી, આવો જુલમ ન કરો. મારો ગધેડો મને પાછો આપો. મારું વ્રત તૂટશે, મારો નિયમ તૂટશે અને નવડાવીને નાહવાનું અને ખવડાવીને ખાવાનો મારો નિયમ છે. ત્યારે રાજા કહેવા લાગ્યા, હે ભાઈ! પાદરે પવિત્ર ગંગા નદી વહે છે. એમાં તું આ ગધેડાને નવડાવે છે. તેથી નદીનું પાણી અપવિત્ર થાય છે. નદીમાં તો રાજા રાણી નાય, વાણિયા બ્રાહ્મણ ન્યાય, સોની નાય, તઈ તંબાઈ નાય. ગંગા નદીમાં તો ગધેડા ન નાતા હોય. ત્યારે વહુ આજીજી કરવા લાગી. હે રાજા! મારા આ ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થાય ત્યારે મારી ઝૂંપડીએ પધારજો. રાજાએ આ કરગતતી બાઈને પર દયા આવી. એણે ગધેડો પાછો આપ્યો. વહુ ગધેડાને લઈ ઝૂંપડીએ આવી. જરા પણ ચૂક આવ્યા વગર વહુએ લોકલાજ છોડી વ્રત પૂર્ણ કર્યું. પૂર્ણ થયેલ ઉજવણું કર્યું. પછી નદીએ જઈ ગંગાજળનો લોટો ભરી અને ગધેડા પાસે ઊભી રહી શુદ્ધ હૃદયે પ્રાર્થના કરવા લાગી. હે દયાળુ દેવ! હે પુરુષોત્તમ પ્રભુ! મેં જો આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, ભક્તિભાવ રાખ્યો હોય તો ગાય માતાના શ્રાપથી ગધેડાનું સ્વરૂપ પામેલા મારા પતિને શ્રાપ મુક્ત કરો અને અમલ સ્વરૂપ એટલે કે અસલ સ્વરૂપ પાછું આપો. આમ કહી વહુએ જરા પણ 3 વાર ગધેડા પર પવિત્ર જળ છાંટ્યું. ત્યાં તો ગધેડો અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા. આવીને જુએ છે તો ગધેડાને ન જોયો અને ઝૂંપડીમાં પતિ પત્ની વાતો કરે છે. રાજાને જોતા જ વહુ ઊભી થઈ ગઈ. રાજાને બધી વાત કરી અને પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતનો, સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણીને રાજા રાણીએ પણ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી પતિ પત્ની ખાધા ન ખૂટે એટલું ધન આપ્યું અને રથમાં બેસાડીને ઘેર મોકલ્યા. ગંગા જળ સમ જળ નહીં ધુવે બધાના પાપ, મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સો શ્રાપ. હે પુણ્ય પુરુષોત્તમ પ્રભુ! તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવન ગંગા સ્નાન કરનાર સૌને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.